વડોદરા શહેરમાં આવેલ બેલ કેનાલ રોડ પરનો ધ ડવ કોમ્પ્લેક્સના બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલની જો હુકુમની તેમજ તાનાશાહીથી લાચાર થઈ ગયેલ છે। ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠતા આપવીતી રજૂ કરી છે। ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો દુકાનના તેમજ ફ્લેટના તમામ રહીશો બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલના વાયદા બજારથી દાયકાઓથી ત્રાસી ગયેલા છે। ત્યારે રહીશોને પડતી મુશ્કેલીઓ અંગે રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવાની પેરવીમાં જોડાયા છે। ધ ડવ કોમ્પ્લેક્સમાં નથી શૌચાલય વ્યવસ્થા તો નબળા બાંધકામને લીધે અમુક દુકાનો તેમજ ફ્લેટોમાં પાણી પડવાથી ફ્લેટ ધારકોને ત્યાં ઉધઈ માકડ મચ્છર તેમજ ભેજના થવા પામી છે, જેને લઈ ત્યાં રહેતા નાના બાળકો પણ બીમાર પડતા હોય તેવી સ્થિતિ જોવા મળી છે। આવી અનેક મુસીબતો સ્થાનિકોને પડી રહી છે। તો સૌથી મોટી મુસીબતો કે જેના કારણે ઇલેક્ટ્રિક લાઇનમાં જો કોઈ મોટી દુર્ઘટના થાય તો પણ નવાય નહીં તેવી સ્થિતિને લીધે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મેન્ટેનન્સ અને જાળવણી ન હોવાના કારણે ફ્લેટના રહીશોને લિફ્ટ અંગેની પણ ભયંકર મુસીબતો પડી રહી હોવાનું જણાવાયું છે। જે પ્રમાણે મેન્ટેનન્સ લીધા પ્રમાણેના કામો કરવાના વાયદાઓ કરેલ તે પ્રમાણે કશું જ કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું નથી, ત્યારે સિક્યુરિટી જેવી કોઈ પણ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। ત્યારે હાલમાં તો ધ ડવ કોમ્પ્લેક્સ રામ ભરોસે હોય તેવી સ્થિતિ આ બિલ્ડર દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે। આ બિલ્ડર દ્વારા થયેલ ગેરરીતિઓમાં જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જ શું પ્રશાસન હરકતમાં આવશે તેવું કોમ્પ્લેક્સના રહીશોમાં પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। આપનું નામ? મારું નામ માલાબેન નવીનભાઈ સોલંકી। કઈ જગ્યાએ રહ્યો છો આપ? અહીંયા ડવમાં જ રહી। તો શું તકલીફ છે આપને? બહુ પાણી પડે છે અમારા ઘરની અંદર અને બધું લાઇટો બાઇટો પર બધુંનો શોર્ટ ઉતર્યો છે ઘરની અંદર। આવો પોઝિશન બેસી જાય એવું ઘર છે, શું કરવાનું આવીને? અમે તો આટલા બધા પૈસા નાખીને લીધું પણ કંઈ ફાયદો નથી। 50,000 તો મેન્ડિશન આપી દીધું પહેલું જ। તો તમારે અહીંયા સોસાયટીને કોઈ સુવિધા નથી અમારી સોસાયટીમાં। પેલી મ્યુનિસિપાલિટીની બિલ્ડિંગ છે ને એવી બિલ્ડિંગ બની ગઈ છે, હવે શું કરવાનું બોલો? રોડ પર આવી ગયા છે અમે લોકો। તો પછી આના કારણે તમે બિલ્ડરને જાણ કરી? કઈ જાણ કરી પણ આવતા જ નથી, તો જોવા માટે નથી આવ્યા ને એક દિવસ જોવા માટે નથી આવ્યા કે કયા પોઝિશનમાં છે। તો પછી આ પાણીના હિસાબે તમારી ઇલેક્ટ્રિકની એની કોઈ તકલીફ? એ બી તકલીફ શોર્ટ ઉતરે છે, લીક બગડી જાય છે, ઘડી ઘડી આમાંથી ચડાય ના ઉતરાય ના, કશું કોઈ સુવિધા જ નથી કરી। તો પછી આ તમે સિનિયર સિટીઝન જ લાગો છો, તો પછી લિફ્ટ બંધ થઈ જાય ત્યારે તો તમને વધારે થોડીક તકલીફ? વધારે તકલીફ પડે છે સાહેબ, શું કરીએ? હા, બધા પૈસા કાઢીને પાછું બનાવીએ તો પાછું ચાલુ થાય તો ચડીએ ઉતરીએ, શું કરીએ? કોઈ સાંભળવા જ રાજી નથી। તો તમારો બેન ફ્લેટ અહીંયા છે? અમે ફ્લેટમાં જ રહીએ છીએ, પાણી બહુ પડે છે। તો એના હિસાબે તમને તમારા ઘરમાં કોઈ તકલીફ છે? હા, અમારે તકલીફ છે, બાથરૂમ એમાં પાણી પડે છે। ऐसा बोलने का तुम्हारी दीवार पे पानी नहीं ચડે એટલું પડે છે ને ઉપર એટલું પડે છે, તો હવે કરવાનું શું અમારે? पानी તો આ એનો કોઈ નિકાલ લાવે એવું બિલ્ડરને કહેવાનું આપણે તો કેવું? પછી અમને હારી કરી આપ ભાઈ। હા, હવે કઈથી રૂપિયા લાવીએ ને બીજી જગ્યાએ બિલ્ડિંગ કરી લેવામાં અમે। आपका नाम क्या है? ઉર્મિલા વિશ્વકર્મા। इधर फ्लैट में रहते हो आप द डव में? आपको कुछ प्रॉब्लम है फ्लैट में? क्या प्रॉब्लम है? भेज है, दीवार में सब आता है, बारिश पानी भी आता है। तो भेज के हिसाब से वो बच्चे वगैरह भी बीमार वगैरह होते होंगे ना? छोटी बच्ची है बीमार हो जाती है, મચ્છર એટલા બધું मच्छर बहुत लगते हैं, गंदगी बहुत। हाँ, હા गंदगी અને बहुत ગંદી है। વાસઈ બહુ इससे આવે, छोटा આ પાણી बच्चा પડે છે ને તો સંડાસોનું જ પાણી નીકળે છે, बहू का ઘરની छोटा અંદર बच्चा બાસ बीमार આતી हो है। जाता है हमेशा एकदम। बार बार। तो इधर कोई सिक्योरिटी की व्यवस्था नहीं है? कोई नहीं नहीं, नहीं, वो तो कंपनी वाले को लाके सबको घर कुछ दिया नहीं है। है, हम लोग को लिफ्ट भी सही नहीं है। જવાન જવાન છોકરીઓ જવાન वो અમાર નીચે ઉતરવાનું નહીં, કરવાનું નહીં, કશું નહીં, બધાને ગાલી દીધા છે। जब पानी पानी सीढ़ी पर भी हो जाता है पानी। મ્યુનિસિપાલિટી જેવી બિલ્ડિંગ આપી દીધી અમને, અમને સારું બતાવ્યું હતું। પેલા સારું સારું કીધું ને પછી હવે ચોપડીમાં જેટલું સારું બતાવ્યું એટલો અમને બગીચો બતાવી દીધો પાણીનો। તો બિલ્ડરને આ અંગે તમે રજૂઆતો કરેલી છે? કરેલી છે કેટલી વખત, પોલીસ વાળાને કેટલા કેસ કર્યો ને બધું જ કર્યું, કશું નહીં થતું, કશું નહીં થતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.